TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। નમસ્કાર, હું ચિરાગ। મહારાષ્ટ્રમાં છેલ્લા 3 દાયકાથી સંઘર્ષ કરતા મરાઠાઓને 16% અનામત મળવાનો માર્ગ મોકળો બની ગયો છે। મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે વિધાનમંડળમાં મરાઠા અનામત બિલ સર્વસહમતિથી પસાર કર્યું અને આ સાથે જ મરાઠાઓને 5મી ડિસેમ્બરથી અનામત મળશે અને તેના માટે કવાયત આરંભી દેવાઈ છે। અનામત તો મહારાષ્ટ્રમાં મરાઠાઓને મળી રહી છે, પરંતુ તેની સીધી અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે। ગુજરાતના પાટીદારોની વ્યાકુળતા વધી ગઈ છે। ગુરુવારે એક તરફ મરાઠા અનામતનું બિલ પસાર કરી દેવાયું, આ તરફ પાસે ફરી એક વખત ઓબીસી પંચ સમક્ષ ધાન નાખી અને સમાજનો સર્વે વહેલો શરૂ કરવાની માંગણી પણ મૂકી છે। ત્યારે સવાલ એ વાતનો છે કે જો મહારાષ્ટ્ર સરકાર બંધારણની મર્યાદામાં રહીને મરાઠાઓને અનામત આપી શકતી હોય તો ગુજરાત સરકારને વાંધો ક્યાં પડ્યો છે? મહારાષ્ટ્ર સરકારે જે રીતે મરાઠાઓને અનામત આપવાની તત્પરતા દર્શાવી છે તેના માટેની કાર્યવાહી પણ કરી છે, એવી તત્પરતા ગુજરાત સરકાર કેમ દાખવતી નથી? કે પછી આ સમગ્ર મામલામાં હવે ઓબીસી પંચની ભૂમિકા જ સર્વોપરી સાબિત થશે? આવા અનેક સવાલ સાથે ચર્ચા કરીશું કે મરાઠાની અનામત પાટીદારોને ક્યારે મળશે। તો આ તમામ મુદ્દે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ગયા છે પાસના નેતા નિખિલભાઈ સવાણી આપણી સાથે છે, ભાજપમાંથી મહેશભાઈ કસવાલા, કોંગ્રેસમાંથી હિમાંશુભાઈ પટેલ, રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉમટ, તમામનું સ્વાગત TV9 પર। સૌથી પહેલાં નિખિલભાઈ આપની પાસે આવીશ કે હવે પાટીદાર જે આગેવાનો છે આજે જ ઓબીસી પંચમાં ફરીવાર ગયા હતા અને સર્વે ઝડપથી થાય એવી માંગણી મૂકી છે, કેવું વલણ છે, ક્યારે સર્વે શરૂ થશે એવું લાગે છે? આજરોજ જ્યારે બપોરે 3 વાગે પાસની કોર કમિટીની ટીમ જ્યારે ઓબીસી પંચની અંદર રજૂઆત કરવા માટે ગઈ હતી, જે એમના દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું એમને ધ્યાનમાં રાખી અને વાતચીત કરવા માટે પાસની ટીમ ગઈ હતી, ત્યારે એમના દ્વારા અત્યારનું વલણ સારું છે। જે કોઈ એમના દ્વારા કહેવામાં આવ્યું છે સર્વેની બાબત છે, અમારા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ હિસાબે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે, એ દરમિયાન પાટીદાર સમાજ પોતાના હકની માંગણી કરી રહ્યો છે, ત્યારે પાટીદાર સમાજને અનામત મળે એમના માટે સર્વે કરવો જરૂરી છે। તો વહેલામાં વહેલી તકે પાટીદાર સમાજનો સર્વે થાય એ મુખ્ય ચેરમેને શું કહ્યું છે, ક્યારે શરૂ કરી શકાશે આખી પ્રક્રિયા પૂર્ણ કરીને? આવ્યું છે કે કેટલા ટકા નહીં, એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 10 થી 12 દિવસની અંદર પાટીદાર સમાજ ઓબીસીમાં જશે એવું પાટીદાર સમાજને મંજૂર છે એવું પૂછવામાં આવ્યું છે। ત્યારબાદ બીજી વાત એવી પૂછવામાં આવી છે કે કેટલા ટકા પાટીદારો છે એ આપ જણાવો એવું કહેવામાં આવ્યું છે। આ ફક્ત ને ફક્ત એક ટાઈમ પસાર કરવા જેવી વાત થઈ, કારણ કે 10 થી 12 દિવસનું કીધું છે, તો શા માટે? શું પાટીદારો નક્કી કરશે કે કેટલા ટકા છે કેટલા ટકા નહીં? આ તો ઓબીસી પંચે સર્વે કરવાનો છે કે કેટલા ટકા પાટીદારો છે, કેટલા શિક્ષિત છે, કેટલા બેરોજગાર છે, કેટલા સરકારી નોકરીની અંદર છે, કેટલા પ્રાઇવેટ નોકરીની અંદર છે, કેટલા ટકા કેટલા ખેડૂતો પાસે જમીન છે, એ સર્વે ઓબીસી કમિશનને કરવાનો છે, જે પંચ બને એમને કરવાનો છે, પાટીદારોને નહીં। અને એ પણ જે સર્વે કરવાનો છે નિષ્પક્ષ સર્વે કરવાનો છે, કોઈની પેલામાં રહી અને સર્વે કરવાનો નથી। પણ લાગે છે તમે જે રીતે રિએક્ટ કરી રહ્યા છો અત્યારે ચેરમેન આ વલણ સામે, ચોક્કસ ટાઈમ બિંગમાં પતી જશે આખી પ્રક્રિયા? જો મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, મહારાષ્ટ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર પંચ બનાવી શકતી હોય, સર્વે કરાવી શકતી હોય, રિપોર્ટ સબમિટ કરી શકતી હોય, રિપોર્ટના આધારે કેબિનેટની મીટિંગ બોલાવી શકતી હોય અને એમાંથી પસાર કરી શકતી હોય અને આજ રોજ વિધાનસભામાં પણ રજૂ કરી બિલ અને એ પણ પસાર કરી શકતી હોય, તો ગુજરાતના પાટીદારોને કેમ અનામતથી વંચિત રખાય છે એ બહુ મોટો પ્રશ્ન છે। કારણ કે કંઈક ને કંઈક રીતે આ પાર્ટી સરકાર તરફથી પંચ ઉપર એમ લાગે છે કે પંચ છે ને એ બંધારણીય રીતે ન્યાયિક પોસ્ટ છે અને એમાં લગભગ સરકારી પાર્ટી કે સરકારનો હસ્તક્ષેપ ઓછો હોય છે, નહીં હોય એવું પણ મને કહેવામાં વાંધો નથી, ન હોવો પણ ન જોઈએ। તો જે નિખિલભાઈ જે વાત કહી છે કે એને આપણે નિષ્પક્ષ રીતે જો જાંચ એને કરાવવી હોય તો એ ન પણ હોવો જોઈએ ને એ નથી પણ, એવું મને કહેવામાં વાંધો નથી। જે પ્રકારે મહારાષ્ટ્રની પેટર્ન પ્રમાણેની અનામતની જોગવાઈ આજે વિધાનસભાની અંદર પાસ કર્યું અને 16% અનામત આપી છે, હજી કાયદાકીય રીતે તો આગળ જશે અને જે થશે, પરંતુ એ મોડલ મેં ગઈ વખતે પણ ડિબેટમાં વાત કરી હતી કે આ એક નવું મોડલ આવ્યું
કે જે પ્રકારે મહારાષ્ટ્રની સરકારે 2013ની અંદર એક વખત આ અનામત અપાઈ ગઈ હતી. જી. આટલા જ ટકા અપાણી હતી. જી. લગભગ ત્યાં 52% અનામત છે. મહેશભાઈ, વધારાની 16% મહારાષ્ટ્રની સરકાર, અનામત મહારાષ્ટ્રની અત્યારે ભારતીય જનતા પાર્ટીની ઓકે. સરકારે સર્વે કર્યો છે. નિખિલભાઈ, સર્વે આધારે મેં આપને સાંભળ્યા છે ને એ બધું જ હું જાણું છું. ગુજરાતની ભારતીય જનતા નિખિલભાઈ, હું આપ પાર્ટીએ જે કહો છો એ EBC બધું જાણું આપવાની છું. વાત એટલા કરી. માટે EBC કે આપી 2013ની ઓકે, અંદર ઓકે. અનામત આપવામાં હા, આવી બોલો, હતી હા. ને પછી કોર્ટે એને માન્ય ન રાખી. હવે એને બંધારણીય રીતે કેવી રીતે વિધાનસભામાં એ મંજૂર કોઈ કરી અને આપવામાં સર્વે આવી છે, વગર આપવામાં હજી પણ આવી એના છે, માટે direct કાયદાકીય આપવામાં રીતે આવી છે. એની એટલા માટે જોગવાઈઓ જે છે અમે અલગ cancel છે અને કરીએ છીએ. આવશે પણ હાઈકોર્ટનું ખરી. judgment પરંતુ છે. મને એમ અને લાગે જ્યારે છે કે જો હાઈકોર્ટ થોડા સમય પહેલા બાદ પાટીદાર મહારાષ્ટ્રની સમાજની અંદર લાગણીને માન્ય રાખીને હાઈકોર્ટની હરિયાણા અને અંદર રાજસ્થાનની પેટર્ન પ્રમાણે મુંબઈ જે હાઈકોર્ટની પ્રકારે અંદર અનામત જ્યારે અરજી આપવાની ભારતીય કરવામાં આવી જનતા ત્યારે પાર્ટીની પણ સરકારની એને હકારાત્મક ઈચ્છા આપ્યું છે. શક્તિ શા હતી માટે? અને આપવાનો કારણ કે પ્રયાસ કંઈક ને કર્યો કંઈક અને રીતે છેવટે ઈ કોર્ટની સર્વે અંદર કર્યો નથી છે, સર્વેના કરી આધારે શકતું. રિપોર્ટ હવે એક કર્યો છે, નવું એના મોડેલ આધારે એવું નિર્ણય મહારાષ્ટ્ર લીધો છે. છે. એટલા ઈ માટે એમને પ્રકારે માન્ય પણ જો રાખવામાં અનામત આવ્યું છે. આપવાની હોય તો એવું માનનીય હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ પણ મુખ્યમંત્રીશ્રીએ પણ એના માટેની વાત કરી છે કે એનો પણ અભ્યાસ કરીને જો પાટીદાર સમાજને ન્યાય મળતો હોય તો એમાં ના, વાંધો મહેશભાઈ, નહીં. હવે રહી વાત તમારી ત્રીજી વાત રહી. વાતમાં તમારી માનનીય વાતમાં તમે કાયદાકીય રીતે વાત કરી. હું તમને લાગે બીજી છે વાત કે કરું લાગે છું. છે જે રીતે મહારાષ્ટ્રની અંદર સર્વે થયો. નિખિલભાઈ, ઓકે, ઓકે. નિખિલભાઈ, આપ બોલો, જ્યારે બોલ્યા છો બોલો, ત્યારે હું બોલો. બહુ શાંતિથી મેં ઓકે. સાંભળ્યા છો. આપણે એકબીજા માટે લડવા માટે નથી આવ્યા. નિખિલભાઈ, જો એમને આપવું જ હોતે તો ઘણા સમય પહેલા આપી તો ચૂક્યા એમને જ જી. બોલવા દો ભાઈ. તમે બોલો, મેં તમને એટલા માટે કીધું. હું હા, કહું ઓકે. છું કે એ બોલ્યા છે મેં જી, શાંતિથી જી. સાંભળ્યું છે ઓકે. ને આપણે અનામત આપવા માટેની વાત જી, કરીએ ઓકે. છીએ. તો જે પ્રકારે ત્યાં મરાઠા સમાજે બંધારણીય રસ્તો અપનાવ્યો કે જે પ્રકારે ત્યાં બંધારણીય કમિશને એનો સર્વે પણ કર્યો છે ને રિપોર્ટ આપ્યો છે, એ જ પદ્ધતિ અમે તો ક્યારના કહીએ છીએ ગુજરાતમાં કરો. આ પાટીદાર આંદોલન તો શા માટે જન્મ સર્વે થયો ગુજરાતની તેથી સરકાર તમને નથી બધાને કરતી? કીધું હતું શા કે માટે ભાઈ આ બધો ગુજરાતની રસ્તો સરકાર આ તો બાબતે પછીનો સર્વે છે નથી કે કરતી? જ્યારે છેલ્લા સરકાર 3.5 ના વર્ષથી પાડે, ગુજરાતની અંદર પંચ ના આંદોલન પાડે, ચાલે છે. કોઈ ત્યારે તમારી ગુજરાતની પાસે અંદર કેમ રસ્તો સર્વે ન નથી હોય, કરતી? ત્યારે શા તમારે માટે આ ભારતીય કરવાનું જનતા કે પાર્ટી તમે પાટીદારોને તોફાનો કરવાના, અનામત મળે પોલીસ હેતુથી કામ ચોકીઓ નથી કરતી? સળગાવવાની, 5 પોલીસને મારી 14 નાખવાના, આ દીકરાઓ બધું જે શહીદ થાય થયા, પછીનો ત્યાં સુધી રસ્તો આ ભારતીય સરકાર જનતા સામે. પાર્ટીની સરકાર મને એમ ક્યાં લાગે હતી? છે કે કેમ જે સર્વે તે ત્યાં સુધી ના વખતે કર્યો? સમાજના યુવાનોને આ રસ્તો કદાચ નહીં સૂઝ્યો ઓકે, હોય, છેલ્લે ભાન પરંતુ થયું છે, આજે OBC માં છેલ્લે ગયા એમને છે. સૂઝ્યો છે. ઓકે, ઓકે. એટલે હું એને આવકારું જી. છું અને મને એમ લાગે છે કે ઘીના ના, ટામમાં પણ ઘી એટલે- પડી જાય એટલે- તો સમાજને ઓકે. ન્યાય પણ મળી જાય. સરકાર કોઈ ઇનિશિયેટિવ લે ખરું કે હવે સર્વે જલ્દી ચિરાગભાઈ, શરૂ થાય? સરકારે લીધું છે. જી. અમે એમને વાતો નથી કરનારા. સરકારે લીધું છે, 10% અનામત આપી હતી બંધારણીય રીતે કોર્ટની અંદર એ પણ ટકી શા નથી. માટે કોણે 3.5 કોર્ટની અંદર વર્ષ એને તમે EBC ની વાત કરો કરી છો. છે? જી. હવે કેમ સવાલ એ છે કે મહારાષ્ટ્રની જે અંદર આપવામાં પાછલી આવ્યું વાત ત્યારબાદ હતી ગુજરાત જે સરકારની OBC આંખો અનામત, ખુલી. આજે પણ એ મહારાષ્ટ્ર લોકો પહેલા OBC માંથી સાડા અનામત 3 આપવાની વર્ષથી વાત બિલકુલ. કરે છે. ત્રણ અને વર્ષ થઈ એની ગયા સાથે છે. જે ત્યાં સુધી પક્ષો ભારતીય સંકળાયેલા જનતા છે એને પાર્ટીની સપોર્ટ ગુજરાતની કરે સરકાર છે. ક્યાં હતી? એ એમને ત્યાં OBC સુધી માંથી સર્વે અમે તો ના જ શું પાડી છે. પાટીદારો ભારતીય જનતા બિલકુલ. પાર્ટીનું સ્પષ્ટ દીકરાઓ વલણ શહીદ છે કે થયા, ત્યાં OBC સુધી આ માંથી ભારતીય કોઈ જનતા અનામત ન આપી શકાય. બંધારણીય રીતે પાટીદાર સમાજનો હવે એમણે અરજી પણ કરી છે. જી. આજે એને જાણકારી માટે ઓકે. પંચે એમને બોલાવ્યા છે, મહેશભાઈ, એકરાર કરી છે મહેશભાઈ, હવે જાણકારી માટે. જો મહારાષ્ટ્રમાં બીજેપીની સરકાર, ગુજરાતમાં બીજેપીની સરકાર, લાગે છે કે મહારાષ્ટ્રનો જે નિર્ણય છે, જે સરકારનો નિર્ણય છે મહારાષ્ટ્રમાં, એ માત્ર ને માત્ર એક પાસું ફેંકી દીધું છે, કેમ કે તમે કીધું કાયદાકીય હું એવું નહીં કહું, પ્રક્રિયા. હું એવું એટલા ના, તમે માટે કીધું કાયદાકીય રીતે લડવું હું પડશે એટલા માટે હજી. એવું હા. નહીં કહું કે ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકારની જી. ઈચ્છા શક્તિ એટલે આ ગિમિક હતી. નથી મહારાષ્ટ્ર અને સરકારનું. નહીં, એ હોય જ ન શકે. આવડો મોટો સમાજ 30% વસ્તી, અહીંયા પણ 20% વસ્તી જી. પાટીદાર સમાજની સામે એવી રીતે ન હોઈ શકે, જી. પરંતુ એક માર્ગ કાઢ્યો હોય ને માર્ગ પછી કોર્ટના કાવા દાવામાં ટકી શક્યો ન હા, ટકી એટલે શક્યો. એ અન્ય જ રાજ્યમાં કહું પણ આવું થયું છે. તમે જે સંકેત એવું આપો નથી કે છો. ગુજરાતની અંદર અને મહારાષ્ટ્રમાં થયું છે. રાજસ્થાનની અંદર પણ આ જ પ્રકારે થયું જાણમાં હતું. કહી દઉં કે થોડા સમય અગાઉ ઝારખંડની અરે બિલકુલ. હિમાંશુભાઈ, આ જ પ્રકારે ઓકે. થયું હતું. હિમાંશુભાઈ, એટલે એવું હવે નથી. સરકારની જુઓ, ઈચ્છા શક્તિ બંનેને તમે હતી. સાંભળ્યા. આ હજી પણ લાગે છે કે આ ક્યાંક ને મોડેલમાં ક્યાંક જે કોઈ અનામત આપી દરવાજો દેવાની છે, અને પછી તેનો કોર્ટ પૂરો મેટર કરી વિચારનો દેવાનો. આ અભ્યાસ રસ્તો કરીને છે. સરકાર કરશે. હું ખૂબ બંને ભાઈ નિખિલભાઈ અને બંને ખૂબ લાગણીથી વાતો કરતા મને આજે લાગ્યું. ભાઈએ પણ 2 વખત કીધું કે અનામત આપવા માટેની વાત છે, બૂમો ના પાડવી જોઈએ. મારે થોડુંક સાથી પક્ષોનો ટેકો ને અમે બક્ષી પંચમાં નથી આપવાના ને અમે આમ છીએ, એ તમારા ગીત આખા ગુજરાતે જોયા છે. આખા ગુજરાતને ખબર છે કે કઈ પાર્ટી શું કરી રહી છે. તમારી નિષ્ફળતા, તમારો એ જલિયાવાલો બાગનો હત્યાકાંડ, હું એ જ કહું સાહેબ, એ ખાતરી ગિમિક છે. તમે હા કે ના કહો. અડધી મિનિટે નહીં એટલે ના, હું તમને એમ કહું છું બોલવા કે અરે નથી, ખાલી હું મૂળ- તો મૂળ વચ્ચે પ્રશ્ન બોલ્યો જ નથી. આપની વચ્ચે કે બોલાય જ શું નહીં. મહારાષ્ટ્ર સરકારે જે કંઈ પણ કર્યું છે, એમણે કીધું કાયદાકીય સંઘર્ષ કદાચ કરવો પણ હું પડે. એના આ પર સંકેત એ આવું, વાતનો છે. પહેલા હા, તમે- બોલો. મહારાષ્ટ્ર સરકારે કર્યું એ આખા દેશે જોયું છે જી. કે મહારાષ્ટ્ર સરકારની આ જ ભાજપની સરકારે કર્યું છે. જી. ગુજરાત સરકારે શું કર્યું એ અડધી મિનિટ તો સાંભળવું પડે ને સાહેબ. એમના ગીતો સાંભળવાના હોય તો પછી અમે ના ચર્ચા કરીએ. ના, બોલો. કારણ કે જે જલિયાવાલા કાંડ કર્યો આ લોકો, જી.
14 અને જે ગ્રાઉન્ડની અંદર લાકડીઓ મારી એ કયા કાયદા હેઠળ મારી? 14 પાટીદાર દીકરાઓને ગોળીઓ મારી, બેન દીકરીઓને ઘરમાં જઈને પૂછ્યું કે આ પટેલની દીકરી છે, પટેલની બેન છે? બીજું, કોંગ્રેસ પક્ષની ચિંતા ખૂબ કરે છે ભાજપ, રાતે સપનામાં કોંગ્રેસ આવે, કોંગ્રેસે શું કર્યું, કોંગ્રેસ આવા દો મને સરકારમાં શું ના કરી બતાવીએ. પણ એ તો જનતાએ જોવાનું છે. અરે આઈએ ત્યારે ઓકે. બીજું અમારું વિધેયક હતું, અમારા વિપક્ષ તરીકેનું તમારી વિધેયક હતું. નેગેટિવિટીને કારણે ભાઈ, તમે નથી આવી શકતા. અરે ભાઈ, બોલજો નિખિલભાઈ, બોલજો. અરે તમે આઈ કઈ નથી કરતા. અમારું નિખિલભાઈ એક મિનિટ નિખિલભાઈ, આપને આ બોલો, હિમાંશુભાઈ બોલો. અમારું વિધેયક, અમે પાટીદાર અનામતનું વિધેયક લાયા જી. બિન અનામત વર્ગ માટેનું, તો ભારતીય જનતા પાર્ટીએ આમ કચરામાં ફેંકી દે અને ચર્ચા માટે બી વિધાનસભાના ફ્લોરમાં ના મૂક્યું. તમે કયા દિવસે પાસના આગેવાનોને મળવા બોલાયા? તમે કયા દિવસે આંદોલનના ઉકેલ માટે એક કામ ભાજપ વાળે કર્યું હોય કે આંદોલન ના થાય, આનું લાંબુ બબાલ ના થાય, આનો ઉકેલ આવે, આની બેઠક થવી જોઈએ, આનો કાનૂની રસ્તો નીકળવો જોઈએ, એવી એક પ્રક્રિયા કરી હોય મહેશભાઈ, તો હું જવાબદારીપૂર્વક કહું, અજયભાઈ હવે તમે આ ઓકે, આખું કારસ્તાન કરનાર રાજકીય તમે કાયદા ભાજપ અનામત વાળા મુદ્દે છો. ચાલતા રહેવાના છે. 19 પહેલા એવી પણ ચીમકી આપવામાં આવી એસપીજી તરફથી કે 19 પહેલા જો અનામત નહીં મળતો વળી પાછી લડત શરૂ કરાશે, એટલે આચારસંહિતાનો અમલ થાય તે પહેલા આખો મામલો એ ઉકેલાવો જોઈએ. એ પંચ ઉકેલે કે સરકાર ઉકેલે એમનેથી કોઈ મતલબ નથી, પણ ઉકેલાવો જોઈએ. જો એસપીજીની વાત નથી કરતો, પણ હું તમને મરાઠા અનામત જે મહારાષ્ટ્ર સરકારે આપ્યું એ અને એના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતની વાત કરું છું. સૌપ્રથમ તો આ છે ને બહુ સંકુચિત રાજનીતિ છે, અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને વખત પોતપોતાની વોટ બેંકને સાચવવા માટે આનો ઉપયોગ કરે છે. જે મહેશભાઈ કસવાલા કહેતા હતા ને, 2013માં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીની સરકાર હતી, અને એ સરકારે મરાઠાઓને 16% અનામત ઓબીસીમાં આપવાનો ઠરાવ પસાર કર્યો હતો, અને ત્યારે બોમ્બે હાઈકોર્ટે એને રિજેક્ટ કરતા એવું કહ્યું હતું કે તમે સર્વે કર્યા વગર 16% અનામત ઓબીસીમાં આપવાનો નિર્ણય કઈ રીતે કરી શકો. એટલે એ વાત ત્યારે ઠંડા બસ્તામાં મુકાઈ ગઈ, અને જ્યારે હમણાં 6 મહિના પહેલાં અનામત આંદોલન ફરી પાછું મરાઠા અનામત આંદોલન જ્યારે મુંબઈમાં અને બીજી બધી જગ્યાએ સમગ્ર મરાઠા વાડમાં થયું, ત્યારે મહારાષ્ટ્રની પ્રવર્તમાન સરકારે ફરી પાછું સર્વે કરવા માટે ઓબીસી કમિશનને વિનંતી કરી. હવે દરમિયાનમાં એક મહત્વનું ડેવલપમેન્ટ એ થયું છે કે મોદી સરકારે સત્તામાં આવ્યા બાદ એક મહત્વનો નિર્ણય લીધો છે. આ મરાઠાઓમાં શું હતું કે 2003-2004માં ભલામણ થઈ હતી, પણ ત્યારે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસે મરાઠાઓને અનામત આપવાની વાત રિજેક્ટ કરી હતી. 2008માં મહારાષ્ટ્ર સ્ટેટ ઓબીસી કમિશને રિજેક્ટ કરી હતી. મોદી સરકારે સત્તામાં આવ્યા બાદ દરેક રાજ્યના ઓબીસી કમિશનને એક વૈધાનિક સત્તા આપી છે, અને કહ્યું છે કે જો રાજ્યનું કમિશન જો નક્કી કરે કે અમારે જે તે જ્ઞાતિને આટલા ટકા અનામતની ભલામણ કરે, અને એ ભલામણ જો વિધાનસભા અને વિધાન પરિષદ, જ્યાં વિધાનસભા અને વિધાન પરિષદ હોય એ બંને જો સ્વીકારે, અને જો એ વસ્તુ રાજ્યપાલ પાસે જાય, અને એ વિધેયક કે એ ખરડા પર જો રાજ્યપાલ સહી કરે તો એ કાયદાનું સ્વરૂપ લે છે. ટૂંકમાં આ એક રસ્તો કરીને આ વખતે પહેલી વખત મહારાષ્ટ્ર સરકારે કર્યું છે, અને એને કોંગ્રેસ પાર્ટીએ પણ ત્યાં સમર્થન આપ્યું છે, એટલે જ સર્વાનુમતે ત્યાં પસાર થયું છે. હવે આ પરિપ્રેક્ષ્યમાં તમે ગુજરાતની વાત કરો, જ્યારે મહારાષ્ટ્રમાં અગાઉ કેન્સલ થયું હતું ત્યારે નેશનલ કમિશન અને સ્ટેટ કમિશન ઓબીસી કમિશને શું કહ્યું હતું? એમણે એવું કહ્યું હતું કે મરાઠાઓ જે છે એ લોકોના 14 ક્રાઇટેરિયા છે, એ 14 ક્રાઇટેરિયાની અંદર ફૂલફિલ થતા નથી, માટે ન આપી શકાય. આ વખતે મહારાષ્ટ્ર સરકારે એવી દલીલ કરી કે મહારાષ્ટ્રમાં મરાઠાવાડ અને વિદર્ભ, અહીંયા કિસાનોની આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે, અહીંયા વરસાદ અનિયમિત છે, સિંચાઈની સગવડો પૂરતી નથી, કિસાનોને ખેતીના પોષણક્ષમ ભાવો મળતા નથી, રાજ્ય સરકાર સમગ્ર મદદ કરે છે, પરંતુ અમને એવું લાગે છે કે કુલ મિલાકે જે પરિસ્થિતિ છે આ વિસ્તારમાં એના કારણે એમને આપવું જોઈએ. અને જે 14 ક્રાઇટેરિયા છે ને બહુ મહત્વના છે. મહારાષ્ટ્રની કુલ વસ્તીના 30% લોકો એટલે કે મરાઠા, જેની સામે ગુજરાતમાં 12 થી 14% વસ્તી છે. બીજું કે આ જે 14 ક્રાઇટેરિયા છે ને, તમે વિચારશો ને તો તમને ખબર પડશે કે ગુજરાતમાં અપાય કે ના અપાય. આ કમિશનનો રિપોર્ટ એવું કહે છે કે 76.86% મરાઠા પરિવાર જે છે એ ખેતમજૂરી કરે છે, માત્ર 6% પાસે સરકારી નોકરી છે, 70% મરાઠાઓ કાચા મકાનમાં રહે છે, 39.71% મરાઠાઓ જે છે એની પાસે ગેસ સવલત નથી, 36.91% પાસે નળ કનેક્શન નથી, 13.92% નિરક્ષર છે, 35%એ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું નથી, 43.79% લોકો 10 થી 12 સુધી શિક્ષણ મેળવ્યું છે, માત્ર 6.71% લોકો જ સ્નાતક છે, અને એમાંથી પણ એન્જિનિયરિંગ અને પ્રોફેશનલ સુધી પહોંચનારાની વસ્તી માત્ર 0.7% છે, અને 93% મરાઠા સમાજ જે છે જેની આવક 1 લાખથી ઓછી છે,
અને 24.2% લોકો છે એ BPL એટલે કે બિલો પોવર્ટી લાઇન છે અને 71% લોકો જે 30%ની વસ્તી છે એમાંથી 71% લોકો છે એ સીમાંત ખેડૂતો છે, ખરેખર પછાતની ખેતમજૂર છે વ્યાખ્યામાં જે આવે અને છે ભાગે પડતી જમીનમાં ખેતી કરે છે. જી. આ 14 ક્રાઇટેરિયાના આપણે પૂછીએ આધારે એમને, હા. એમને નક્કી કર્યું. નિખિલભાઈને હવે પૂછીએ આની સામે આપણે. તમે હા, એની સામે તમે પાટીદારોને પટોળાને મૂકો. જી. એ સર્વે કરવા માટે સુગનાબેન ભટ્ટના કમિશને આજે શું કર્યું? એક સૌથી પહેલા આ લોકોને બોલાવીને સાંભળ્યા. હવે ગુજરાતમાં આજે જ બ્રહ્મ સમાજ પહોંચી ગયું, રાજપૂત આજે જ- સમાજ પહોંચી આજે ગયો. જ રાજપૂત સમાજ જી, પહોંચી ગયું, જી. ક્ષત્રિય સમાજ પહોંચી ગયું. હવે ભાટિયા સમાજ કચ્છનો છે કે જે અત્યંત શ્રીમંત છે એ પણ કહે છે કે અમારે ત્યાં પણ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ છે. જી. કોંગ્રેસે 10% અરે ભાજપ સરકારે આપણે પૂછીએ નિખિલભાઈને પૂછીએ આપણે કે પછાત સર્વે કર્યા વગર 10% કે 20% ની વાત કોંગ્રેસ કે ભાજપ કરે અનુચિત છે. આપણે નિખિલભાઈને- નિખિલભાઈને 15 વર્ષમાં નિખિલભાઈને ખાલી પ્રશ્ન પૂછીએ કે પછાત 15 વર્ષ- એક મિનિટ 15 વર્ષમાં કઈ જ્ઞાતિઓ ઓબીસી માં સમાઈ? ઓકે છેલ્લા 15 નિખિલભાઈ મૂળ પ્રશ્ન એ થાય છે કે જે રીતે ઓબીસી કમિશનના આંકડા તમે સાંભળ્યા ગુજરાત અજયભાઈ સરકારે આપ્યા ગુજરાત પાટીદારો સરકારે શું ખરેખર એટલા પછાત ગુજરાતમાં છે? ગાંચી મોદી એક મિનિટ જી નિખિલભાઈ, ખરેખર ગુજરાતમાં પાટીદાર પછાત છે કે નહીં? ખરેખર ગુજરાતની અંદર 100% માંથી 20% પાટીદારો શ્રીમંત પણ છે, પરંતુ 60 થી 80% પાટીદારો એવા છે કે જે ઘણા બધા મધ્યમ વર્ગના છે. 20% પાટીદારો, બાકીના 60% જે પાટીદારો છે એ એકદમ બેરોજગારીમાં જીવે છે. પોતે ઘરનું મકાન પણ એમની પાસે નથી. ખેડૂતો જે પાટીદાર ખેડૂતો છે એ પણ પાયમાલ છે, એમની પાસે પણ સારી એવી સુવિધાઓ નથી. એમને ધ્યાનમાં રાખી અને અમે સર્વે કરવાનું કહીએ છીએ. બિલકુલ કે શા માટે ગુજરાતની સરકાર સર્વે નથી કરાવતી? સર્વેમાં રિપોર્ટ સબમિટ થશે, એમાં રિપોર્ટમાં જે આવવું એ આવશે. બિલકુલ. પણ પેલા કદાચ સર્વે તો કરાવો. પછાત ન ત્યારબાદ પણ હોય. મહેશભાઈ છે તો હા. મહેશભાઈને જી. એ પણ કહીશ કે જ્યારે ગુજરાત સરકારે ઈબીસી આપી હતી, ઈબીસી ની અંદર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ તમે કોઈ પણ સર્વે વગર તમે આપી દીધું છે, એટલા માટે અમે આને કેન્સલ કરીએ છીએ. તો શા માટે તમે સર્વે નથી કરાવતી? તમે એક બાજુ બણગા ફૂટો છો મોટેથી કે અમે આપવા માંગીએ છીએ, તો શા માટે ગુજરાત સરકાર સર્વે નથી કરાવતી? ઈબીસી આપ્યું ત્યારે કેમ સર્વે વગર ઈબીસી ની જાહેરાત કરી દીધી અને લાગુ કરવાની વાત કરી? આ ફક્ત ને ફક્ત પાટીદારોને લોલીપોપ આપવાનું બંધ કરી અને પાટીદાર સમાજને હવે તો નિખિલભાઈ આખો મુદ્દો આયોગ પાસે છે. હવે આખો મુદ્દો આયોગ પાસે છે, પંચ નક્કી કરશે. ઓકે તમને સાંભળીશું, પણ તે પહેલા અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. બ્રેક પછી બધું વાત. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. વિરામ પછી આપનું સ્વાગત છે. પાટીદારો હવે ટાંપીને બેઠા છે કે જો મરાઠા અને અનામત મળી જતું હોય તો પછી ગુજરાતમાં પાટીદારોને ક્યારે? હિમાંશુભાઈ, કોંગ્રેસ પક્ષ તરીકે હવે રાજનીતિને ભૂલી જઈએ, પરંતુ સામાજિક ધોરણે જોવા જઈએ તો શું ખરેખર પાટીદારોને, જેમ અજયભાઈ પહેલા પણ તમને ગણાવ્યા 14 મુદ્દા, શું એટલા પછાત છે પાટીદારો ગુજરાતમાં? હું પાટીદારનો દીકરો છું. મારું ગામ અડાલજ છે. તમે અહીંયાથી 4 જણ જો સમય હોય તો મારી જોડે આવો. મારા ગામની અંદર આજે પણ ભાઈએ તો નિખિલભાઈએ તો 60% 40% સુધી એમ કીધું કે મધ્યમ ને એવરેજ છે. હું બતાવું કે અમારા જેવા 5-10 ને વાત કરતે મોટાભાગનાની જમીનો વેચાઈ ગઈ છે, સામાન્ય નોકરીઓ ઉપર જીવન ગુજારે છે અને જે વીઘો 1.5 વીઘો હોય એ બી ક્યાંક કોઈક સરકારી યોજનામાં ટ્રેપ થઈ ગયા છે. તો કોકે ગ્રીન હાઉસની 15 લાખની લોન લીધી હોય, આખો વીઘો 1.5 વીઘો એને બિચારાનો આજે બેંકના મોર્ગેજમાં એને ઘેર નોટિસો આવતી હોય, એવી માનસિક ત્રાસ. બીજું અમારા સમાજની એક તકલીફ છે કે તકલીફમાં હોય ને તો એ દેખાડે નહીં, અને એના લીધે અમારા જે બાળકો છે એને ભણવા માટે એનો આગ્રહ હોય છે, એના પરિવારનો નહીં કે નાનો બાળક હોય કે મારે સારી સ્કૂલમાં જ ભણવું છે. અને અમારા સમાજને પણ એવું કે શિક્ષણ માટે અમે દેવું પણ કરીએ, અને એના લીધે જે ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું, ક્યાંય પ્રાઇવેટ સ્કૂલો ના રહી, દવાખાના બી પ્રાઇવેટ થઈ ગયા, બધી 5 સ્ટાર કલ્ચર કર્યું. અને એમાં જે મધ્યમ વર્ગ જે હતો એની તો ગરીબીમાંની રેખાની અંદર આવી ગયો, કારણ કે ક્યાંય કોઈ એવી સગવડ નથી કે આજે સામાન્ય માણસને બી કોઈ એ 5-10 હજારની અંદર કોઈ જીવી શકે એવી પરિસ્થિતિ ગુજરાતની રાખી નથી. અને હું તમે એક નહીં, મારું ગામ નહીં, હું તમને ગાંધીનગર જિલ્લાના 1 મિનિટ 79 ગામ છે તાલુકાના, એમાંથી 37 ગામમાં પટેલો વસવાટ કરે, અને એમાંથી તમે જે ગામની આંગળી મૂકો એ ગામમાં લઈ જઈ અને હું તમને બતાવું. ઓકે મહેશભાઈ, તમે કીધું કે
બંધારણીય રીતે ક્યાંક ને ક્યાંક ઓબીસીમાં સમાવિષ્ટ કરવો પાટીદારોને એ શક્ય નથી એવું બધા પહેલેથી તમે માની રહ્યા છો, બરાબર? ઈબીસી એ કોઈ ચોક્કસ માર્ગ હોઈ શકે ખરો સર્વે થયા પછી પણ? સર્વે થયા પછી મોડલ દાખલા તરીકે અત્યારે જે પ્રકારે મહારાષ્ટ્રની સરકારે એટલે એક આશા જાગી છે, અને જે પ્રકારે અજયભાઈ આખી વાત કરી કે રાજ્યના પંચને જે રીતે કેન્દ્રની સરકારે સત્તા આપી છે કે પોતાના રાજ્યની સ્થિતિ પ્રમાણે એના જે ક્રાઇટેરિયા હતા ને એમાં જો ફૂલફિલ થતું હોય તો એ રાજ્યનું પંચ છે એને ભલામણ રાજ્ય સરકારને કરી શકે ને રાજ્યની સરકાર એને અધ્યાદેશ લાવીને અથવા તો વિધાનસભાની અંદર પાસ કરીને કાયદો બનાવીને કરી શકે. આ માર્ગ ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈની આવ્યા પછી આ ખુલ્યો છે. હવે સવાલ એ છે કે સર્વે કોણે કરાવો? નિખિલભાઈની વાત હતી કે સરકાર સર્વે કરાવે, સરકાર સર્વે કરાવે. આની અંદર પણ એક ખૂબ મોટી મુશ્કેલી છે, એટલે એ મને લાગે છે આ પ્લેટફોર્મ પર રજૂ ન કરી શકાય. પણ જે કોઈ જ્ઞાતિએ જ્યારે પણ આવી સ્થિતિ હોય, એમણે વાત કરી કે પાટીદાર સમાજની સ્થિતિ નાજુક છે, આર્થિક શા માટે અને આવું બધું નિખિલભાઈ મુશ્કેલી છે સરકારની. નિખિલભાઈ સાંભળો, નિખિલભાઈ સમગ્ર ત્યારે ઈ સમાજે ઓબીસી પંચ સમક્ષ અરજી કરવી પડે. ઓબીસી પંચ જુદી જુદી એના જે ક્રાઇટેરિયા છે એના પ્રમાણેનો સર્વે કરે ને રાજ્ય સરકારને સોંપે, જે વસ્તુ મહારાષ્ટ્રની અંદર થઈ છે. હવે જ્યારે આંદોલનના સ્વરૂપમાં જ્યારે આ લોકોએ આંદોલન કર્યું અને કોઈનું સાંભળવા માટે એમની તૈયારી નહોતી, સરકારના પ્લેટફોર્મ પર આવ્યા, કેટલી વખત એમની પાસે ડેટા નથી. હિમાંશુભાઈ પાસે દુઃખ છે કે સરકાર સાથે સવાલ ઈ છે કે એમને ત્યારે એ કરવું નહોતું અને આંદોલન જલ્દી પ્રસિદ્ધિ અનેક જ્ઞાતિનો સમાવેશ સર્વે પરિણામે ગુજરાતની અંદર ભારે નુકસાન થયું. તમે કયા સર્વે આધારે સમાજ? હિમાંશુભાઈ, ક્યાં મોદી સમાજ આપ બોલ્યા છો? હું બોલ્યો નથી. પૂરક કરો. એ વખતે ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન હતું. એમને તો પાટીદાર ઉપર સવારી કરી મોત બેંકની રાજનીતિ કરી, એમને ઉશ્કેરી અને આવી જવું તું સત્તામાં. હું સલામ કરું છું પાટીદાર સમાજની સમજણને. હું સલામ કરું છું પાટીદાર સમાજની સમજણને કે ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસની ઉશ્કેરણીમાં આવ્યા વગર ભારતીય જનતા પાર્ટીને સત્તામાં બેસાડી અને આજ ભારતીય જનતા પાર્ટીના 22 વર્ષના શાસનની અંદર સ્થાયી શાસન મોદી સમાજ કઈ કંકોત્રી લખી? ઓબીસી સમાજને મોદી સમાજે કંકોત્રી લખી અનેક જ્ઞાતિનો સમાજ મોદી સમાજને લીધી. તો શું આમાં શક્ય બને ખરું? એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ 10% સર્વે વગર શું આપણે સમય વધારી લો, બધો સમય અજયભાઈ, પરંતુ એ વચ્ચે બોલીને મારો સમય ખરાબ કર્યો એટલા માટે કરું છું. કોંગ્રેસે પાટીદાર સમાજનું હિત ક્યારેય નથી કીધું. ચોખવટ કરે છે. હવે તમે શું કરશો? સર્વે વગર શું અનામત શક્ય છે ખરી? ઓકે મહેશભાઈ, પતી ગયું. તમને ઉશ્કેરવાનું છે. ઓકે ભાઈ, તમે મોદી સમાજના કયા ગરીબ લીધા? હું પૂછી લઉં, તમારો ક્વેશ્ચન પૂછી લઉં છું. ઓકે રાજનીતિ કરનારા ઓકે મહેશભાઈ, સર્વે વગર શક્ય છે ખરું? અજયભાઈ બોલો. અને આજે પણ અજયભાઈ ટકાની ટોચ ઉપર સર્વે વગર મહારાષ્ટ્રનું મોડેલ આપ બોલો. હશે અને સર્વે ઓકે ઓકે સર્વે વગર શક્ય છે? નંબર 1 સર્વે વગર કોઈ પણ જ્ઞાતિ કે સમુદાયને ઓબીસી કમિશનમાં તમે સમાવિષ્ટ ન કરી શકો. કરી છે ખરી આપણા ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે પોતાના મોદી સમાજને, રાજગોર સમાજને અને બીજા સમાજને લીધા હતા. એ લોકોએ માત્ર એક નોટિફિકેશન જારી કર્યું હતું અને એને હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યું છે. અત્યારે હાઈકોર્ટમાં સબજુડિસ મેટર છે, એટલે એથી આગળ હું એની પર કોમેન્ટ નથી કરતો. પણ આ મેટર બની છે વાત હકીકત, એને લાભ મળે છે કારણ કે એની સામે સ્ટે નથી મળ્યો. પણ હકીકત એ છે, હું તમને કહું કે હજુ પણ માત્ર મરાઠા સમાજને આજે વિધાનસભામાં પ્રસ્તાવ પારિત કરવાથી અનામત મળી જશે એ માનવાની જરૂરિયાત નથી. કારણ કે 2017માં વસુંધરા સરકારે એને ત્યાં 49%થી 54%, એટલે કે માત્ર 5% અનામતની કેટેગરી ઓબીસીમાં વધારીને 5 જ્ઞાતિનો સમાવેશ કર્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની કોર્ટે એવું કહ્યું હતું કે 1992નું ઇન્દિરા સાહનીનું જે જજમેન્ટ છે કે 50%ની સીલિંગ જે છે એને તમે ન વટાવી શકો, એટલે એ કાયદો જે છે રદબાતલ કરવામાં આવ્યો હતો. હરિયાણાની સરકારે જાટ અને બિશ્નોઈ સહિત 5 સમુદાયને આપ્યું હતું અને એ લોકોએ પણ ટકાવારી વધારી હતી, એમને પણ અટકાવી દીધું હતું. માત્ર તામિલનાડુમાં 68% છે. એનું કારણ એ છે કે એને શેડ્યુલ 9માં મૂક્યું છે. હવે મહારાષ્ટ્રમાં જો આ થઈ જાય અને ખરેખર રાજ્યપાલ એના પર સહી કરી નાખે
અને બંધારણીય ઓપિનિયન ના લે, જો રાજ્યપાલ એના માટે બંધારણીય ઓપિનિયન લેવા જશે એડવોકેટ જનરલનો કે એટર્ની જનરલનો અથવા તો રાષ્ટ્રપતિને સલાહ માટે મોકલે અથવા તો રાષ્ટ્રપતિ સુઓ મોટો મંગાવે, આ પ્રક્રિયામાં જો 6 મહિના પાસ થઈ જાય અને જો લોકસભાની ચૂંટણી આવી જાય તો કશું જ નહીં થાય. પણ માની લો કે રામનાથ કોવિંદ છે એ પણ સહી કરી દે, બધું કરી દે, જો મેટર સુપ્રીમ કોર્ટમાં કોઈ ચેલેન્જ કરશે, જે અત્યારે મને દેખાઈ રહ્યું છે કે મહારાષ્ટ્રનો જે અન્ય ઓબીસી સમાજ છે એ એનો વિરોધ કરી રહ્યો છે અને એને કારણે મહારાષ્ટ્રમાં શેરીઓમાં આંદોલન થશે અને સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ એને ફોટ લઈને સ્ટે કરી દેશે, એટલે આખી પ્રક્રિયા ઝીરો થઈ જશે. પણ જો આ કસવાલા કહે છે એમ જો આ મહારાષ્ટ્ર મોડલ પાસ થાય તો ગુજરાતમાં પટેલોને, રાજસ્થાનમાં ગુર્જરને, હરિયાણામાં, બિહારમાં, ઉત્તર પ્રદેશમાં જાટ સમુદાયની માંગણીઓ શરૂ થઈ જશે અને મને લાગે છે કે આપણે છે ને ખરેખર આ દેશમાં જ્ઞાતિવાદ અને કોમવાદ ભયંકર ભડકે બળશે. બિલકુલ આ ભડકે બળશે, ચિંતાનો વિષય ચોક્કસ છે. મહેશભાઈ, એક સીધો ક્વેશ્ચન આપને કે જે રીતે પહેલા પણ કીધું કે હવે અન્ય સમાજના લોકો પણ ઓબીસી પંચમાં રજૂઆત કરી આવ્યા છે. 19 સુધી લાગે છે કે આ જે જ્ઞાતિવાદી અનામત છે મોટો પડકાર તો રહેશે જ. સુગનાબેન ભટ્ટના કમિશનમાં કુલ 65 લોકોએ અરજી કરી છે. પડકાર રહેશે તમારી કે આ એક ભીતિ છે કે બધા જ સમાજ પહોંચે. આજે કેટલાક સમાજ પહોંચ્યા પણ છે, પરંતુ મારું તો આપ ચારેય બેઠા જો હું બહુ નિખાલસપણે વાત કરવા માંગુ છું કે મહારાષ્ટ્રની અંદર મરાઠા સમાજને 16% અનામત મળી ગઈ, સર્વે થયું. આવતીકાલે ગુજરાતની અંદર સર્વે થશે. હું એમ માનું છું કે ગુજરાત અને મહારાષ્ટ્ર બે જુદા છે, બંનેની ભૌગોલિક સ્થિતિ જુદી છે, બંનેની કૃષિ જુદી છે, બંનેના પાકો જુદા છે. પટેલ સમાજની સ્થિતિ, મરાઠા સમાજની સ્થિતિ જુદી છે. જો સાચો સર્વે કરાવશે, હવે આવો સર્વે કરાવશે, હું એ જ કહું છું શું અમારા કહેવાથી ચોર થઈ જશે તો પણ સર્વે જ મહત્વનો રહેશે. ત્યાં મરાઠાને મળી કોઈ જાત થતી હશે એ પ્રમાણે નક્કી થશે કે નરેન્દ્ર મોદી ચોર છે કે નહીં. સર્વે ખૂબ જ મહત્વનો. તમારા કે મારા કહેવાથી સવાલ એક સાંભળવાનું પણ શીખો. તમે હવે સર્વે આયોગ જ કરશે, અમે સરકાર વચ્ચે કદાચ કઈ નહીં હોય. સ્પષ્ટ અભિપ્રાય છે કે શું મળી શકે એમ છે. હું માનું છું પાટીદાર સમાજમાં ખૂબ કરી છતાં પણ સ્થિતિ જુદી છે. હું કોઈ આ સમાજને ગેરમાર્ગે દોરવા માંગતો નથી. ત્યાં અનામત મળી છે એટલે કાલ સવારે અહીંયા મળી જશે એવું ખૂબ અઘરું છે. દૂર પણ નિખિલભાઈ હવે એક ખાલી સર્વે તો કરાવો કે હવે તમારી સરકાર હું એ જ કહું છું કે તમે શું કામ આ બધું કર્યું તો પહેલા દાપણ અત્યારે તમને આવ્યું, પાટીદારના ઘર સળગાવ્યા તમને અત્યારે દાપણ આવ્યું. ભલે મહેશભાઈ એક મિનિટ, પાટીદારના ઘરો તમે સળગાવ્યા હતા, બીજા કોઈને હિંમત હતી તો જવું તું બીજે ક્યાંય. શું કર્યું તમે લોકોએ? અત્યારે છેક દાપણ આવ્યું તમને. તે દિવસે અમે કહેતા હતા કે ઓબીસી કમિશનની પાસે જાઓ, તમે સાંભળવા તૈયાર નહોતા કારણ કે ટીવીના કેમેરા અને પ્રેસ રિપોર્ટરની પાસે તમારે પ્રસિદ્ધિ લેવી હતી ને એટલા માટે તમે આ કર્યું હતું અને આખા સમાજનું પાપ તમે કર્યું છે સાહેબ. આખા સમાજનું પાપ કર્યું છે, એકનું નહીં. આ સમાજની જે ઠેકડી ઉડતી થઈ ગઈ ને એના પાપી તમે લોકો છો. અને ખાલી મોટે મોટેથી શું મોટે મોટેથી બોલવાનું? એક તો ચારના આવ્યા છો ત્યારને કોઈનું સાંભળવા તૈયાર નથી. જાણે તમે સારું કામ કર્યું. આ ગુજરાતના ઇતિહાસમાં તમારું આંદોલન પાટીદાર સમાજને કલંકિત કર્યો છે એવું કહેવા મને વાંધો કેટલી અરજીઓ છે. તમે કેટલો પાટીદાર સમાજને ગેરમાર્ગે દો અને કેવી રીતે સમાજના તોડ કર્યા ને એ આ ટીવીના કેમેરા ઉપર આજે પણ મોજૂદ છે. પહેલા ચાલુ રહેશે. પાટીદાર સમાજ ઉપરાંત હવે અન્ય સમાજના લોકો પણ ઓબીસી પંચમાં જઈ રહ્યા છે અને અનામતનો જે મુદ્દો છે એ સળગેલો રહેશે જ 2019 સુધી. અને જો પાટીદાર અનામત મુદ્દે કશું નિવેડો નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ હવે પાટીદાર સમાજ આપી રહ્યું છે. જો રહેશે આગામી દિવસોમાં આ રાજનીતિ કયા પ્રકારનો વળાંક લેશે. નિખિલભાઈ આપનો, હિમાંશુભાઈ આપનો, મહેશભાઈ આપનો, અજયભાઈ આપનો આભાર ચર્ચા બદલ. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું છે. નમસ્કાર.